રાજકોટના યાત્રિકો બચી ગયા, પરમિટ ન મળતા યાત્રા રદ થઈ હતી। 120 યાત્રિકો જવાના હતા યાત્રાએ। કૈલાશ માનસરોવરની યાત્રાએ જવાના હતા। રાજકોટમાં 120 લોકો ગઈકાલે જ જે જગ્યાએ દુર્ઘટના બની ત્યાં પહોંચવાના હતા। છેલ્લી ઘડીએ પરમિશન ન મળતા આ ટૂર રદ થઈ હતી। જે સમયે ટૂર રદ થઈ હતી એ સમયે યાત્રાળુઓ નિરાશ થઈ ગયા હતા, પરંતુ કાલે ખબર પડી કે આ દુર્ઘટના બની ત્યારે તેઓ ભગવાન શિવની કૃપાથી બચ્યા હોવાનો અહેસાસ કરી રહ્યા છે। તો લગભગ 120 જેટલા યાત્રિકો છે જેઓ જવાના હતા કૈલાશ માનસરોવરની યાત્રાએ, પરંતુ છેલ્લી ઘડીએ જે યાત્રા છે તે કેન્સલ થઈ હતી, રદ થઈ હતી, અને જેથી યાત્રિકો નિરાશ થઈ ગયા હતા। પરંતુ અને એ લોકો જવાના પણ એ જ જગ્યાએ હતા જે આ પ્રકારની ઘટના બની હતી। जानकारी मेळवीशुं संवाददाता हार्दिक पासेथी। हार्दिक, बात करिए અહીં જે લોકો છે જવાના હતા તે લોકો, પરંતુ તે લોકો અંતે સમયે બચી ગયા છે। અંતિમ ઘડીમાં જે યાત્રા છે તે રદ થઈ હતી અને હવે તે લોકો ભગવાન શિવનો આભાર માની રહ્યા છે। હાર્દિક, જી પ્રીતિ, જે ગઈકાલે દુર્ઘટના બની જે સ્થળ ઉપર દુર્ઘટના બની છે એ સ્થળ ઉપર જે રાજકોટના 120 પ્રવાસીઓ જવાના હતા। આ જે ટૂરના જે સંચાલક છે, જે આયોજન જેમને કર્યું હતું તે અધ્યાપક આપણી સાથે છે। સાહેબ, શું કહેશો? પહેલા તો જે દુર્ઘટના બની છે તો દુઃખદ દુર્ઘટના છે, આપ કઈ રીતના જવાના હતા અને કઈ રીતના પ્રસંગ બન્યો? હા, એટલે આમ તો દર વર્ષે કૈલાશ માનસરોવર યાત્રાનું આયોજન અમારું શિવવનના ચેરિટેબલ ટ્રસ્ટ અને શિવાય હોલિડે દ્વારા થતું હોય છે, જે રેગ્યુલર હોય છે। અમે મે જૂન મહિનામાં ઓલરેડી અમારા 3 ગ્રુપ તો આ યાત્રા ખૂબ જ સરસ રીતે પૂર્ણ કરીને આવી ગયેલા, અને આ છેલ્લું ગ્રુપ હતું જે ઓગસ્ટ મહિનાની 24 તારીખે રાજકોટથી નીકળવાનું હતું, અને 26મી તારીખે આજે જે દુર્ઘટના બની છે ચાઇનાની બોર્ડર ઉપર એ જગ્યાએ જ અમે લોકો પહોંચવાના હતા। પરંતુ અમે માત્ર યાત્રિકોને એવું કહેલું જ્યારે બુકિંગ કરેલું ત્યારે જ કે દરેક યાત્રિકોએ જો ચાઇના ગવર્મેન્ટનો વધારાનો કોટા મંજૂર થશે તો જ આપણી યાત્રામાં જવાનું થશે। અમે લગભગ 20મી ઓગસ્ટ સુધી બધા યાત્રિકોને વાત કરેલી કે આપણે રાહ જોઈએ, જો વધારાનો કોટા રિવાઇઝ થશે તો આપણે જવાનો ચાન્સ મળશે। પણ જ્યારે યાત્રિકોને આ વાત કરી કે હવે આપણે આ યાત્રામાં જવાનું નથી, આપણે આવતા વર્ષે જ જઈ શકશું, ત્યારે બધા યાત્રિકો ખૂબ નિરાશ થઈ ગયેલા કે હવે પાછું ફરીથી ક્યારે જવા મળશે। અમુક યાત્રિક તો એવા હતા કે જેમની ઉંમર 70 વર્ષ આવતા વર્ષે થઈ જાય છે, તો એ લોકો તો હવે કે આ વખતે નથી આવતા તો એ ક્યારેય નથી જઈ શકવાના, કારણ કે 70 વર્ષનો નિયમ છે। એટલે છેલ્લી ઘડી અમે લોકોએ યાત્રા રદ કરી। બધા યાત્રિકોને છેલ્લા 2 દિવસમાં અમે બધાને ફૂલ પેમેન્ટ પણ રિફંડ કરી દીધું। ખાસ કરીને જ્યારે ગઈકાલે ઘટના બની ત્યારે યાત્રિકોનું શું રિએક્શન હતું? એટલે હા, એટલે યાત્રિકો જ્યારે, કારણ કે અમે લોકો તો ચાઇના સાથે અને નેપાળ સાથે સતત કોન્ટેક્ટમાં જોઈએ, અમને તો સવારથી જ આ દુર્ઘટનાનો ખ્યાલ આવી ગયેલો, પણ જેમ જેમ લોકોને ખ્યાલ આવતો ગયો અમારા વોટ્સએપ ગ્રુપમાં પણ જાણ કરી યાત્રિકોના, એટલે એ બધા જ યાત્રિકોનો માત્ર ને માત્ર એક જ વસ્તુ હતી કે આપણે મહાદેવે બચાવી લીધા। અને મેં બધા યાત્રિકોને એવું કહેલું કે જ્યારે શ્રદ્ધા છે એ એવું નથી કે આપણે ઈચ્છીએ એ પ્રમાણે થાય, પરંતુ સાચી શ્રદ્ધા એને કહેવાય કે ઈશ્વર કાંઈ પણ ઈચ્છતો હોય અને ઈશ્વરની ઈચ્છા પ્રમાણે થાય તો એ આપણી સાચી શ્રદ્ધા છે, ને એમાં વિશ્વાસ રાખવો જોઈએ। એટલે આ જે દુર્ઘટના બની છે એ સ્થળ કેવું છે? આપે એ સ્થળની પણ અગાઉ મુલાકાત લીધી છે, ને હવે જ્યારે પરિસ્થિતિ સર્જાણી છે ત્યારે શું કહેશો? ત્યાંની શું હાલત હોઈ શકે? જે જગ્યાએથી ચાઇના બોર્ડરથી એન્ટ્રી કરવાની હતી એની આજુબાજુનો લગભગ 10 કિલોમીટરનો જે વિસ્તાર છે, એને આજુબાજુના જે નાના મોટા ગામડાઓ છે, એને આજુબાજુની જે હોટેલ્સ છે, 5 માળનું આખું ચાઇનાનું ઇમિગ્રેશન સેન્ટર છે, 5 માળનું, એમના ઉપરથી ફ્લડ આવી ગયું, અને ત્યાં રહેવાવાળા હજી અમે એમ માનો ને કે 1.5 મહિના દિવસ પહેલાં જ અમે યાત્રા પૂરી કરીને એક ગ્રુપ કરીને અમે આવ્યા છીએ। તો હવે જે યાત્રિકોએ લગભગ 200 જેટલા યાત્રિકોએ યાત્રા કરી, અને જ્યારે એ લોકોને ખબર પડી કે જે જગ્યાએ આપણે હતા એ અત્યારે જે સ્વર્ગ સમાન હતું એ આજે સ્મશાન જેવું બની ગયું છે। સર, અંતિમ સવાલ, ખાસ કરીને જે અત્યારે આપનો પણ જીવ બચ્યો છે, આપ શ્રાવણ મહિનો ચાલે છે, ભગવાન શિવનો આપ જે છે આશીર્વાદ માનો છો?
બિલકુલ, મારા તો જીવનનું તથ્ય જ મારો મહાદેવ છે, મારા શ્વાસમાં જ મારો મહાદેવ છે. અને મારો તો એમ કહું ને કે આ ચોથો જન્મ છે, કારણ કે 4 વખત મહાદેવે મને આવી આફતમાંથી બચાવી લીધો છે. એટલે હું એટલું જ કહીશ કે જો આપણે સંપૂર્ણ સમર્પિત ભાવ થઈને શ્રદ્ધા અને વિશ્વાસ રાખીએ તો મારને વાલા હે ભગવાન, બચાને વાલા હે ભગવાન, બાલ ન બાકા હોતા जिसका रक्षक दया निधान. ચોક્કસથી જે રીતના રાજકોટના લોકો જે ટૂર ઓપરેટર અને જે સંચાલકો છે તે પણ ક્યાંક ઈશ્વરનો ઉપકાર માની રહ્યા છે કે જો આ છેલ્લા ટાઈમે કોટા રદ ન થયો હોત તો તે ગઈકાલે દુર્ઘટના જે જગ્યાએ સજાણી જગ્યાએ હોત ને કદાચ જે છે અત્યારે તેમનું શું થયું હોત તેમની કલ્પના પણ તેઓ નથી કરી શકતા. તેઓ બચી ગયા છે, એટલા માટે ભગવાન શિવની જે છે એ આશીર્વાદ માને છે, ભગવાન શિવની કૃપા પણ માને છે. જે પ્રીતિ માહિતી માટે તો નેપાળના રસુવા જિલ્લામાં ચીનની સરહદે આવેલા અચાનક ભયાનક પૂરના કારણે તિમુરે અને સ્યાબ્રુ બેસી વિસ્તારમાં ભારે નુકસાન થયું છે. બોટેકોશી નદીમાં અચાનક પાણીનો પ્રવાહ વધતા વસાહતો, બજારો અને હાઇડ્રો પાવર પ્રોજેક્ટોને નુકસાન પહોંચ્યું છે. આ દુર્ઘટનામાં 150થી વધુ લોકોના મોત થઈ ગયા છે. આંકડો 160 પર પહોંચી ગયો છે, જ્યારે સેંકડો લોકો લાપતા હોવાના અહેવાલ છે. આ દરમિયાન રાહતની વાત એ છે કે કૈલાશ માનસરોવર યાત્રાએ ગયેલા તમામ 43 કચ્છી યાત્રાળુઓ સુરક્ષિત છે. ભુજના ટૂર ઓપરેટર શૈલેષ માહેશ્વરીના નેતૃત્વ હેઠળ આ સમૂહમાં ભુજ, અમદાવાદ અને મુંબઈના યાત્રાળુઓનો સમાવેશ થાય છે. યાત્રાળુઓએ મંગળવારે સાંજે નેપાળ ચીન વચ્ચેનો ફ્રેન્ડશીપ બ્રિજ પાર કર્યો હતો, જેના થોડા કલાકો બાદ પૂર આવ્યું હતું. હાલ યાત્રાળુઓ નિર્ધારિત સમયપત્રક મુજબ આગળ વધી રહ્યા હોવાનું જાણવા મળ્યું છે. જે 43 ગુજરાતીઓ યાત્રાળુ અને 25 એનઆરઆઈ ભાઈ બહેનો આપણે સાથે જે છીએ એ તમામ સુરક્ષિત છીએ. અત્યારે સાગા જે તિબેટનું એક મોટું સિટી છે એમાં અમે અત્યારે બધા સાથે ઊભા છીએ. આપ જોઈ શકો છો કે અત્યારે અમે આપણે આ બાઇક એટલા માટે આપીએ છીએ કે આપને બધાને સંતોષ થાય કે બધા સુરક્ષિત છે, એક સારી હોટલમાં છીએ અને ભગવાનની પરમ કૃપા છે કે બધા જ બચી ગયા છે. નેપાળમાં ભાટેકોશી નદીએ મચાવેલી તબાહીની તસવીરો હચમચાવી દે તેવી છે. મકાનો, ગાડીઓ અને પુલો ધસમસતા પાણીમાં તણાઈ ગયા. લોકો કાદવમાં ફસાયા. આકાશમાંથી હેલિકોપ્ટર રેસ્ક્યુ અને જમીન પર જળતાંડવ. જુઓ કુદરતના આ ભયાનક કહેરની એક પછી એક તસવીરો. નેપાળમાં પૂરે મચાવી મહાતબાહી. બોટેકોશીના રૌદ્ર રૂપે મચાવ્યો હાહાકાર. મકાનો, વાહનો રમકડાની જેમ તણાયા. જળ તાંડવમાં સેંકડો લોકો લાપતા. નેપાળમાં જળતાંડવ, ભારત સુધી ચિંતા. નેપાળમાં આકાશી આફતે એવો કહેર વર્તાવ્યો છે કે પહાડ